આજના લેક્ચરની શરૂઆત આ 1.2 છે એના છઠ્ઠા દાખલાથી કરી છે, બરોબર। છેલ્લો દાખલો છે 1.2 નો। નીચે આપેલ ગણમાંથી સમાન ગણો પસંદ કરો। કેવા ગણો પસંદ કરવાના છે? સમાન ગણો, બરોબર। સમાન ગણોની વ્યાખ્યા આપણી પાસે કે એવા ગણો કે જેના સભ્યો યથાર્થ રીતે એકના એક જ હોય। ઘણા બધા ગણ આપેલા છે તમને, A, B, C, D, E, F, G અને H। ટોટલ 8 ગણ આપેલા છે। આમાંથી કયા ગણ સમાન છે એ બહુ સરળતાથી તમે જોઈ શકશો, બરોબર છે। તો સૌથી પહેલાં ધ્યાન કેન્દ્રિત કરો B અને D ઉપર। જુઓ, B ના ઘટક જુઓ અને D ના ઘટક જુઓ। તમે જોઈ શકો છો કે B અને D જે છે એના ઘટકો જે છે 1 2 3 4 1 2 3 4, બરોબર છે। યાદીની રીતે લખતા હોય એટલે ક્રમનું મહત્વ ન હોય, બરોબર છે। એટલે આ બંને ગણોના સભ્યો એકના એક જ છે, એટલે આપણે એમ કહી શકશું પહેલા કે B ને D જે છે, બે ગણો છે B ને D, એ કેવા ગણો થઈ જશે? સમાન ગણ થશે। આ જ પ્રમાણે હવે તમે ધ્યાન કેન્દ્રિત કરો E અને G ઉપર। E અને G ઉપર તો તમે જોઈ શકો છો કે E ના ઘટક છે -1 1 અને G ના ઘટક પણ છે -1 1। ક્રમનું મહત્વ નથી, ઘટકો E જ છે બંને ગણમાં। તેથી આપણે એમ કહી શકશું કે E અને G જે છે આ બે ગણની જોડી છે, એના પણ ગણ કેવા છે? સમાન છે। આના સિવાય આપેલા ગણમાંથી કોઈ પણ બે ગણ સમાન થતા નથી, બરોબર છે। એટલે વિચારીને આગળ વધજો, બરોબર છે। આ A છે એટલે 0A અને આ છે 0 1, એટલે આ સમાન ન થઈ શકે। આ 2 4 8 12 છે ત્યારે આમાં 2 નથી, બરોબર, એટલે આ સમાન ન થાય। તો સમાન ગણ આ પ્રમાણે BD સમાન ગણ કહેવાશે અને EG છે એ પણ સમાન ગણ કહેવાશે। મિત્રો, હવેનું જે સેશન આપણે ધીમે ધીમે આગળ વધારી રહ્યા છીએ એમાં ગણના પ્રકાર આપણે આગળ જોયા હતા। ખાલી ગણ, બરોબર, એકાકી ગણ, શાંત ગણ, અનંત ગણ અને એનાથી પણ આગળ જઈએ, બરોબર છે। શાંત ગણ અને અનંત ગણમાં બહુ ઇસ્યુ એટલે નથી આવતો કે આપણે મોટાભાગના ગણ અનંત જ લેવાના હોય છે, ક્યારેક જ શાંત ગણ આપણી સામે આવશે। અને બીજું એક ખાસ હું સ્પષ્ટતા કરી દઉં કે આપણે જે ગણ આવશે, બરોબર, એના ઘટકો મોટા ભાગે વાસ્તવિક સંખ્યાઓ જ હશે, બરોબર। એટલે આપણે હાયર મેથ્સમાં એવા જ ગણ ઉપર કામ કરશું કે જેના ઘટકો, બરોબર છે, સુનિશ્ચિત થઈ જ શકે, બરોબર છે। શાંત કે અનંત ગમે હોય એ ગણ, પણ એના ઘટકો છે એ ગાણિતિક હોય, એવા જ ગણ ઉપર આપણે વર્ક કરવાનું છે। અગાઉનો સિલેબસ હતો ને એમાં આવા પણ ગણ આવતા, બરોબર, જમાનો હતો કે જ્યારે આવા પણ ગણ આવે કે દાખલા તરીકે મહેશ, રમેશ અને સુરેશ, આ ગણ છે, બરોબર છે। મહેશ, રમેશ અને સુરેશ, દાખલા તરીકે 3 વિદ્યાર્થીઓ છે અને 3 વિદ્યાર્થીઓનું ગણ છે, પણ ધીમે ધીમે આ પણ ગણ જ કહેવાય, નો ડાઉટ અબાઉટ ઇટ। આ A છે એ ગણ છે, આ એના ઘટકો છે, પણ હવે ધીમે ધીમે આપણી જે ટેન્ડન્સી છે, પ્રવાહ છે, હવે એવો થશે કે ધીમે ધીમે હવે આ ગણના ઘટકો છે એ ઘટકો તરીકે મોટા ભાગે વાસ્તવિક સંખ્યાઓ જ આપણે લેવાની થશે, બરોબર છે। વાસ્તવિક સંખ્યાઓ જ આપણે લેવાની થશે, એટલે આ ગણ બહુ આપણે ઉપયોગી નહીં રહે, બરોબર છે। હવે મિત્રો, બહુ જ અગત્યની વસ્તુ, આજના સેશનનું મહત્વ બહુ વિશેષ છે, બરોબર છે। તમે આ બાજુનું સેક્શન જો નોંધી લીધું હોય, બરોબર, થોડોક સમય આપું છું, આ સેશન તમે નોટબુકમાં લખી લીધું હોય તો આને હું રબ કરી નાખીશ, બરોબર, આને કાઢી નાખીશ। એનું કારણ છે મેં જે અહીંયા જે હવે થિયરી ચાલુ કરી છે ને, ચર્ચા, એ સમજવા માટે અહીંયા આપણે થોડીક સ્પેસ જોશે, માટે આ સેશન છે, આ બાજુનું પાર્ટ છે, અહીંયા રબ કરી નાખું છું। મિત્રો, વ્યાખ્યા લખી છે મેં તમારી સામે, ટોપિક બહુ મોટો છે, બરોબર છે। આખા 11 12 સાયન્સમાં મોટામાં મોટું નામ જેને કહી શકાય, મોટામાં મોટો ટોપિક છે, અગત્યનો ટોપિક છે, બરોબર। ટોપિકનું નામ છે ઉપગણ, ટોપિકનું નામ છે ઉપગણ। ગણ શબ્દ છે પણ આગળ ઉપગણ, અંગ્રેજીમાં એને કહેવાશે સબસેટ। અંગ્રેજીમાં શું કહેવાશે? સબસેટ, ઉપગણ। એની વ્યાખ્યા મેં લીધી છે મિત્રો। વ્યાખ્યા
समझवा पहला हूँ तमने एक उदाहरण आपी दूँ, बराबर, कारण के कोईपण वस्तु पहला उदाहरणथी समझी अने पछी एनी व्याख्या क्लियर करीए आपणे। तो उपगणनी व्याख्या एवी छे के मानी लो एक गण तमने आपवामां आव्यो छे ए, एना घटको छे ए बी, बराबर छे, अने बीजो गण हूँ तमने आपूं छूं बी, एना घटको छे ए बी सी डी। मित्रों आ बे गणने तमे जोशो, आ बे गणने जोशो तो तमे जोई शको छो कि गण ए छे एना बधा ज सभ्यो छे ई गण बी मां आवेला छे। गण ए छे एना बधा ज सभ्यो, गण एना बधा ज सभ्यो गण बी मां आवेला छे। तो ए गण छे, ए गण छे जेना बधा ज सभ्यो बी मां आवी जाय छे, ए गण छे एने बी नो शुं कहेवाशे, बी नो शुं कहेवाशे, उपगण कहे छे। शुं कहेवाय छे? उपगण कहेवाशे। अने एने संकेतमां केवी रीते लखाय? उपगणनी निशानी ए, उपगण बी, आ उपगणनो संकेत छे। आने शुं वंचाशे? आने वांचुं केम? ए उपगण ए, उपगण बी, ए उपगण बी। आ चर्चा छे तमे तमारी नोटमां नोंधी शको, एमां कांई वांधो नहीं, बरोबर छे। आ आपणे उपगणनी व्याख्या लखी एना पहेला आपणे एनुं एक प्रेक्टिकल उदाहरण लईने જોઈએ उपगण એટલે શું, बरोबर छे। तो हवे मैं व्याख्या उपर आपणे हालशुं। तो व्याख्या एम कहे छे के जो गण ए नो प्रत्येक घटक, प्रत्येक शब्द उपर अंडरलाइन करवानो, प्रत्येक घटक, गण ए नो प्रत्येक घटक ई गण बी नो पण घटक थाय। गण ए नो प्रत्येक घटक गण बी नो पण घटक थाय तो गण ए ने गण बी नो उपगण कहेवाय। एने संकेतमां केवी रीते दर्शावाय? तो लख्युं छे ए उपगण बी। आ उपगणनो संकेत छे, आ जे छे ने ई उपगणनो संकेत छे, ए उपगण बी। नीचे उदाहरण लीधुं छे आज प्रमाणे, एक गण लीधो छे ए, एना घटको छे 1 2, अने बीजो गण लीधो छे बी जेना घटको छे 1 2 3 4। तो तमे जोई शकता हशो कि एना प्रत्येक घटक बी मां आवी जाय छे, बरोबर। ए नो प्रत्येक घटक बी नो पण घटक छे। तो आपणे एम कही शकशुं कि ए जे छे, ए छे ई बी नो शुं थई जाशे? उपगण थई जाशे, बरोबर। गाणितिक रीते वात करीए, आखी वात छे ने गाणितिक वात करवानी छे। आपणे गणितना विधानो उपर वधारे जाशुं, गाणितिक विधानो, बरोबर। गाणितिक विधानोनुं महत्व वधु छे। तो जो अहींया एक मैं आ विधान लख्युं छे कि प्रत्येक ए बिलोंग्स टू ए माटे ए बिलोंग्स टू बी थाय। प्रत्येक ए बिलोंग्स टू ए एनो अर्थ एम थयो, अहींया तमे आ स्मॉल ए छे तो मैं थोडुं विचारवानुं हवे व्यापक करजो। आनो अर्थ शुं करवानो? तमे कहो, तमे लख्युं छे प्रत्येक ए बिलोंग्स टू ए माटे ए बिलोंग्स टू बी थाय। एनो अर्थ आपणे शुं करवानो? व्यापक वस्तु छे, व्यापक स्वरूप कहेवाय आने। शुं लखेलुं छे? प्रत्येक ए बिलोंग्स टू ए माटे ए बिलोंग्स टू बी तो ए जे छे ई बी नो उपगण कहेवाय। हवे आ शुं लख्युं छे? तमे आपणे आ शुं छे? ए शुं छे? अहींया एनो अर्थ शुं समजवो एमां मारे? तो मित्रों तमारे व्यापक विचारवानुं छे। ए छे, स्मॉल ए छे, एनो अर्थ थाय गण ए छे एनो घटक, एना जेटला पण घटक होय व्यापक विचारवानुं छे। स्मॉल ए एनो अर्थ आम नथी करवानो कि स्मॉल ए एटले गण एनो घटक एक ज छे, ना। आनो अर्थ ई करवानो कि गण एना जेटला पण घटक छे, प्रत्येक जेटला पण घटक छे गण एमां, एना गण एना बधा ज घटको छे ई बधा ज घटको बी मां पण आवी जाय, बरोबर छे। प्रत्येक ए बिलोंग्स टू ए माटे एमां आ जे गण ए छे एमां जेटला पण घटको होय एने स्मॉल ए वडे दर्शाव्या छे। व्यापक स्वरूप छे, व्यापक वात छे कि गण ए ना प्रत्येक घटक ई गण बी मां पण आवी जाय तो ए छे एने बी नो उपगण कहेवाय। आ लख्युं छे, बरोबर छे। आ व्यापक वस्तु छे। हवे जो ए ना प्रत्येक घटक बी मां ना आवे, दाखला तरीके आ उदाहरण में लीधुं ज छे, नीचे उदाहरण लईने ज वात करशुं आपणे। ए छे 1 2 अने बी छे 3 4, बरोबर छे। तो तमे जोई शको छो गण ए छे एनो प्रत्येक घटक बी मां नथी। एनो अर्थ एम थयो कि ए छे ई बी नो उपगण नथी। उपगण नथी दर्शाववा माटेनो आनो अर्थ शुं करशुं? ए छे
કે બીનો ઉપગણ નથી. સંકેતમાં આ રીતે દર્શાવશું. તો નીચે લખ્યું છે કે જો એ છે એ બીનો ઉપગણ ન હોય તો એને સંકેતમાં એ બીનો ઉપગણ નથી આને વંચાશે. એ છે એ બીનો ઉપગણ નથી. બરાબર. નીચે ઉદાહરણ છે, તમે જોઈ શકો છો એનો પ્રત્યેક ઘટક બીમાં નથી તો એ છે એ બીનો ઉપગણ નથી. મિત્રો, ઉપગણની વ્યાખ્યા આપણે સમજ્યા. હવે થોડા ઘણા અગત્યના બીજા પણ મુદ્દાઓ છે જેનો આપણે ઉપગણને લગતા છે, ઉપગણને સંબંધિત મુદ્દાઓ છે. એ મુદ્દાઓનો હવે આપણે અહીંયા અભ્યાસ કરશું. બરાબર છે. દરેક પોઈન્ટમાં અહીંયા લખેલા છે, દરેક પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરજો. એમાં પહેલો મુદ્દો છે કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ થાય. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ થાય. બહુ જ અગત્યનો મુદ્દો છે. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ કહેવાય. બરાબર. એટલે કે એ ઉપગણ એ ઉપગણ એ. આમાં કેવી વાત છે કે માની લો આ ગણ હું એ લઉં. બરાબર છે. આ ગણ મેં લીધો એ. બરાબર. હવે સ્પષ્ટ છે કે એના બધા સભ્યો છે, એના બધા સભ્યો છે, એનો પ્રત્યેક ઘટક છે એ એમાં તો છે જ ને. એ જ ગણ લેવાનો છે. આગળ આપણે શું લીધું હતું કે એનો પ્રત્યેક ઘટક બીનો પણ ઘટક હોય. અહીંયા આપણે એમ દલીલ કરીએ છીએ કે એનો પ્રત્યેક ઘટક એમાં આવેલો છે. તો જો એનો પ્રત્યેક ઘટક એમાં આવેલો છે તો આપણે એમ કહી શકશું કે એ છે એ એનો ઉપગણ થાય. એટલે કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ થાય જ. બરોબર છે. ઇવન એટલે સુધી કહું કે તમે ફાય લો, બહુ ધ્યાન દેજો, ખાલી ગણ લો તો ખાલી ગણ પણ પોતે પોતાનો તો ઉપગણ કહેવાય જ. કારણ કે થિયરી એમ કહે છે કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ. તો આ પહેલો મુદ્દો છે, ફર્સ્ટ પોઈન્ટ છે આપણી પાસે, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ થાય. બીજો મુદ્દો, અને બહુ જ અગત્યનો મુદ્દો, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. શું છે મુદ્દો? શું છે? ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. જો આ સમજવા જેવી વસ્તુ. એટલે કે ફાય એટલે ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ થાય જ. આવું શા માટે થાય છે? બરોબર છે. આવું શા માટે થાય એ સમજવા પ્રયત્ન કરીએ આપણે. તો એમાં ફાય છે મિત્રો. ફાય એટલે આપણે જાણીએ છીએ ફાય એટલે ખાલી ગણ છે. ફાય એટલે ખાલી ગણ છે. બરોબર. તો આ ફાય છે. ખાલી ગણને કેમ દર્શાવાય? આપણે આગળના લેક્ચરમાં વાત કરી. કાં તમે ફાય લખો અથવા છગડીયા કૌંસની એક જોડ લખો, અંદર કાંઈ લખતા નથી એનો અર્થ એમ તો એ ખાલી ગણ છે. તો ફાય જે છે આ ફાય લખો અથવા છગડીયા કૌંસની જોડ લખજો અને સામે બીજો એક ગણ હું લઈ લઉં કોઈ પણ. અહીંયા મેં કેમ એ લીધો છે એમ બીજો હું કોઈ પણ ગણ લઈ લઉં, 1 2 3 દાખલા તરીકે. તો ઉપગણની વ્યાખ્યા શું છે? આ ક્યારે ઉપગણ થાય? આ ગણ છે, આનો ઉપગણ ક્યારે થાય? કે આના બધા જ સભ્યો જે છે, આનો પ્રત્યેક ઘટક છે એ આનો પણ ઘટક થાય. આનો પ્રત્યેક ઘટક છે એ આનો પણ ઘટક થાય. તો થાય શું કામ? કે આનો કોઈ ઘટક જ નથી. આનો કોઈ ઘટક જ નથી. તો આનો કોઈ ઘટક જ નથી તો આના આપણે એમ કહી શકીએ કે આના બધા જ ઘટકો છે. હકીકતમાં આમાં કોઈ ઘટક જ નથી. તો એમ આપણે કહી શકીએ કે આના બધા જ ઘટક છે એ આની અંદર સમાયેલા છે, અથવા આના બધા જ ઘટકો છે, ખાલી ગણના બધા જ ઘટકો છે એ આ ગણમાં આવેલા છે. એટલે ખાલી ગણ છે એ હંમેશા યાદ રાખજો, ખાલી ગણ કોઈ પણ ગણનો ઉપગણ થઈ શકે. અને ઉપરના મુદ્દામાં આપણે લીધું પોતે પણ પોતાનો ઉપગણ થઈ શકે. પોતે પણ પોતાનો ઉપગણ થઈ શકે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ થાય. ખાલી છે એટલે દરેક ગણમાં સમાઈ જાય. યાદ રાખજો, ખાલી છે પોતે એટલે એના બધા ઘટક બીજા ગણમાં આવી જ જાય. હકીકતમાં આની પાસે કોઈ ઘટક જ નથી. એટલે એમ કહેવાય છે કે ખાલી ગણ જે છે એ દરેક ગણનો ઉપગણ છે. એટલે કે ફાય ઉપગણ એ એટલે કોઈ પણ ગણ હોઈ શકે. મિત્રો, બહુ અગત્યની ચર્ચા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. બરોબર છે.
કોઈ પણ ગણ લઈએ તો એને કેટલા ઉપગણ મળે, આ જેને આપણે દલીલ સાથે ચર્ચા કરવાની છે, બહુ અગત્યની ચર્ચા છે. કોઈ પણ ગણ તમને આપે, દાખલા તરીકે હું તમને ગણ આપું છું, આ ગણ મેં તમને આપ્યો, બરોબર? તો આના ઓછામાં ઓછા કેટલા ઉપગણ થાય? ઓછામાં ઓછા કેટલા? તો આના ઓછામાં ઓછા 2 ઉપગણ થાય. કેવી રીતે 2? તો કે ઉપરના 2 મુદ્દા વાંચો, બરોબર? પેલા મુદ્દામાં એમ કે છે દરેક ગણ છે એ પોતે પોતાનો ઉપગણ થાય, એટલે એનો એક ઉપગણ મળી ગયો એ પોતે. અને બીજો મુદ્દો એમ કે છે કે ખાલી ગણ જે છે એ દરેક ગણનો ઉપગણ થાય, એટલે ફાય છે એ પણ એનો ઉપગણ થાય, એટલે એના ઓછામાં ઓછા ઉપગણ કેટલા? 2. બરોબર છે? દરેક ગણને ઓછામાં ઓછા 2 એટલે કાં 2 અને કાં 2 થી વધુ. યાદ રાખજો, દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય એનો અર્થ એમ કે કાં 2 જ ઉપગણ હોય અને કાં 2 થી વધારે ઉપગણ હોય. બરોબર છે મિત્રો? આ વિધાન છે એ ખાલી ગણ માટે જોઈએ તો ખાલી ગણ એવો છે, હું તમને ખાલી ગણ આપું તો એને એક જ ઉપગણ થાય પહેલા, બરોબર? ખાલી ગણને એક જ ઉપગણ થાય અને એ ખાલી ગણ પોતે થાય. એટલે ખાલી ગણ માટે આ વિધાન લાગુ પાડવું યોગ્ય નથી. બરોબર છે? ખાલી ગણ સિવાયનો કોઈ પણ ગમે ગણ લેશો, ખાલી ગણને એક જ ઉપગણ હોય અને ખાલી ગણ પોતે જ હોય. ખાલી ગણને એક જ ઉપગણ હોય અને ખાલી ગણ પોતે હોય. એટલે ખાલી ગણના ઉપગણની સંખ્યા કોઈ તમને પૂછે છે તો એ 1 થાય. બરોબર છે? પણ ખાલી ગણ સિવાયનો માની લઉં કોઈ પણ ગણ લઉં, દાખલા તરીકે મેં ખાલી ગણ સિવાયનો કોઈ પણ ગણ લીધો, તો હવે આના કેટલા ઉપગણ થાય? તો આના ઓછામાં ઓછા કેટલા ઉપગણ થાય? 2. કેવી રીતે? તો કે પોતે પોતાનું પણ ઉપગણ થાય અને ખાલી ગણ દરેક ગણનો ઉપગણ થાય. તો એના ઉપગણ કેટલા થાય? ઓછામાં ઓછા કેટલા? 2. તમે ઓછામાં ઓછા 2 એટલે 2 થી વધુ એ થાય? બિલકુલ થાય. બરોબર છે? આ પોઈન્ટ બરોબર છે. ત્રીજો મુદ્દો છે, બરોબર? પોઈન્ટ નંબર 3 આપણે ક્લિયર કર્યો છે. મિત્રો પછીની ચર્ચા બહુ જ અગત્યની છે, બરોબર? પછીની ચર્ચા બહુ જ અગત્યની છે, ઉપગણો લખવાની ચર્ચા. આ ચર્ચા છે ને એ બહુ જ આઈએમપી છે, બરોબર છે? હવે જો ચર્ચા સાંભળજો, હું તમને ગણ આપું છું, બરોબર? હું તમને ગણ આપું છું, એ પેલો ગણ આપું છું, ફાય આપું છું. તમારે શું કરવાનું છે? આના ઉપગણોની સંખ્યા કેટલી થાય એ નક્કી કરવાનું, અને પછી એના ઉપગણો કયા થાય એ નક્કી કરવાનું. પછી બીજો ગણ આપું છું, બી નામ આપું. પછી ત્રીજો ગણ આપું છું, સી નામ આપું છું, દાખલા તરીકે ઘટકો શાંત ગણ આપું છું હું તમને, અને પછી એક ગણ આપું છું, ડી. હવે પ્રશ્ન આવે છે કે આના ઉપગણોની સંખ્યા કેટલી? આના ઉપગણો કેટલા થાય? આના ઉપગણો, આમાં સભ્યો કેટલા? આ ગણ છે એના સભ્યોની સંખ્યા કેટલી? પહેલાં તો એ આવે, સભ્યોની સંખ્યાને n વડે દર્શાવે. n એટલે નંબર. કોઈ પણ ગણ છે એના સભ્યોની સંખ્યાને કેના વડે દર્શાવે? n વડે. n એટલે ગણની સભ્ય સંખ્યા. તો આ ગણ મેં તમે આપ્યો છે, તો એના સભ્યોની સંખ્યા કેટલી થશે? n શું સમજાશે? એના સભ્યોની સંખ્યા, ખાલી ગણ છે, સભ્યોની સંખ્યા 0. આના સભ્યોની સંખ્યા 1. આના સભ્યોની સંખ્યા 2. આ ગણના સભ્યોની સંખ્યા 3. બરોબર? તો હવે આ સભ્યોની સંખ્યાથી દરેક ગણના સભ્યોની સંખ્યા મેં તમને આપી, બરોબર? હવે પછીનો મુદ્દો આવે કે એના ઉપગણોની સંખ્યા કેટલી થાય? તો આના ઉપગણોની સંખ્યા કેટલી થાય? 1. આના ઉપગણોની સંખ્યા 2. આના ઉપગણોની સંખ્યા 4 અને આના ઉપગણોની સંખ્યા 8. હવે કેવી રીતે જોજો, આના 4 ઉપગણ કેવી રીતે થાય? બરોબર છે? આના 2 ઉપગણ થાય તમે સમજ્યા, એક ઉપગણ ફાય થાય અને બીજો ઉપગણ એનો બી થાય પોતે. આના ઉપગણ 4 થાય, કેવી રીતે? તો કે એક તો તમે ફાય નો ઉપગણ થશે, આ સી ના ઉપગણો 4 કેમ થયા તમે કહો? તો ફાય નો ઉપગણ થાય, પછી પોતે પોતાનો ઉપગણ થશે, બરોબર? પછી આનો એક ઉપગણ હું તમને લખી દઉં, આનો ઉપગણ થશે, આ ગણ મેં લખ્યો એ સી નો ઉપગણ છે. શું કામ? તો કે આનો પ્રત્યેક ઘટક સી માં આવેલો છે, બરોબર? હજી એક આનો ઉપગણ લખાવું તમને, કયો? 2. શું કામ? આ 2 જે મેં લખ્યો છગડીય કૌંસમાં 2, એ સી નો ઉપગણ છે, બિલકુલ છે, કારણ કે આનો પ્રત્યેક ઘટક સી માં છે. એટલે કહેવાનો અર્થ છે કે સી જે છે એના ઉપગણોની સંખ્યા થઈ 4. હવે આ ડી જે છે એના ઉપગણોની સંખ્યા મેં 8 લખી છે. શું કામ 8 ઉપગણ થાય? કેવી રીતે 8 ઉપગણ થાય? તો પહેલો ઉપગણ થાય ફાય નો ઉપગણ થાય, ડી નો. બીજો ઉપગણ પોતે જ પોતાનો ઉપગણ થાય, 2 ઉપગણ થયા.
દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ તો હોય જ ને, આપણે ઉપર મુદ્દો લખ્યો છે. એટલે ઓછામાં ઓછા 2 નો અર્થ શું થાય કે આ 2 ઉપગણો અને આ 2 થી વધારે ઉપગણ હોય, બરોબર છે. એક ખાલી ગણમાં આપવા જ છે, ખાલી ગણને એક જ ઉપગણ હોય, બરોબર છે. તો આ ડી છે, ડી ના સભ્યો 3 છે, એના ઉપગણ કેટલા થયા તો મેં લખ્યું 8. હવે 8 ઉપગણની યાદી બનાવું તો પહેલો ઉપગણ ફાય થાય, ફાય દરેક ગણનો ઉપગણ થાય. બીજો ઉપગણ થાય પોતે ડી, 2 ઉપગણ મળ્યા. હવે આનો ત્રીજો ઉપગણ હું લખું છગડીયા કૌંસમાં 1 કરીને લે. આનો ઉપગણ થાય, આ છે ડી નો ઉપગણ થાય, બિલકુલ થાય, કારણ કે આનો પ્રત્યેક ઘટક ડી માં આવી ગયો. પછી ચોથો ઉપગણ, આના બધા ઘટકો ડી માં આવી ગયા. પછી પાંચમો ઉપગણ, આના બધા ઘટકો ડી માં આવી ગયા. 5 ઉપગણ થયા. પછી છઠ્ઠો ઉપગણ 1 2 છે ઉપગણ ડી નો, આ બિલકુલ આના બધા ઘટકો ડી માં છે. પછી 2 3 છે, આ ડી નો ઉપગણ થાય, આ ગણ છે 2 3 ડી નો ઉપગણ છે. અને ત્યારબાદ 1 3 આના બધા ઘટકો ડી માં છે. તો ડી જે ગણ છે એના ટોટલ કેટલા ઉપગણ થયા 8, બરોબર છે. એટલે જેની સભ્ય સંખ્યા 0 છે એને 1 ઉપગણ હોય, જેની સભ્ય સંખ્યા 1 હોય એને 2 ઉપગણ, જેની સભ્ય સંખ્યા 2 છે એવા ગણના 4 ઉપગણ મળે છે, જેની સભ્ય સંખ્યા 3 છે એના ઉપગણોની સંખ્યા 8 છે. તો આના ઉપરથી એક સૂત્ર બને, આ 1 2 4 8 કેમ આવે છે અહીંયા લખીએ તો તમે જોઈ શકતા હશો આના ઉપગણોની સંખ્યા 1 છે, બરોબર છે. ઉપગણોની સંખ્યાની વાત આલે છે. પછી ઉપગણો લખવા અલગ વસ્તુ છે. આના ઉપગણોની સંખ્યા કેટલી મળે છે 2. આ ગણ છે સી ના ઉપગણોની સંખ્યા 4, આ ડી છે એના ઉપગણોની સંખ્યા 8 મળે. આ જે અંક મળે છે એ શેની આધારે મળે છે તો મિત્રો આના સભ્યોની સંખ્યા 0 છે એટલે 2 ની 0 ઘાત કરીએ તો 1 મળે, બરોબર. આના સભ્યોની સંખ્યા 1 છે તો આ 2 ની 1 ઘાત કરવાથી 2 મળતા હશે. આના સભ્યોની સંખ્યા 2 છે તો 2 નો વર્ગ કરવાથી ઉપર જેટલા સભ્યો છે ને 2 ની ઘાતમાં ઉપર જેટલા ગણના સભ્યો છે ને એ સભ્યોની સંખ્યા ઘાતમાં લેવાની તો 4 ઉપગણ મળતા હશે. અને અહીંયા 3 સભ્યો છે તો 2 ની ઘાતમાં 3 સભ્યો છે એટલે 2 નો ઘન, માટે આના ઉપગણોની સંખ્યા કેટલી મળતી હશે 8 મળતી હશે. આ ઉપગણોની સંખ્યા છે. આ શું છે ઉપગણોની સંખ્યા. આટલું સમજ્યા બાદ હવે પછી તમે એના નેક્સ્ટ મુદ્દા ઉપર આવીએ. 4 નંબરનો મુદ્દો છે. એમ કહે છે કે જો કોઈ ગણ એ છે એના સભ્યોની સંખ્યા n હોય, જો કોઈ ગણના સભ્યોની સંખ્યા n હોય તો એ ગણ છે એના ઉપગણોની સંખ્યા. મિત્રો તમે આના ઉપરથી સમજ્યા હશો. અહીંયા સભ્યોની સંખ્યા 0 તો ઉપગણની સંખ્યા 2 ની 0 ઘાત, બરોબર છે. ત્યારબાદ બી ગણ મેં લીધો છે એમાં સભ્યોની સંખ્યા 1 છે તો ઉપગણની સંખ્યા 2 ની 1 ઘાત એટલે કે 2. પછી સી ગણ લીધો છે એમાં સભ્યોની સંખ્યા 2 છે તો એના ઉપગણ 2 નો વર્ગ એટલે કે 4 ઉપગણ મળે. પછી ડી ગણ લીધો છે 1 2 3 એના 3 સભ્યો છે તો એના ઉપગણની સંખ્યા 2 નો ઘન એટલે કે 8. તો આના ઉપરથી આપણે એમ લખી શકીએ કે જો કોઈ ગણ છે એના સભ્યોની સંખ્યા, વ્યાપક સ્વરૂપ સૂત્ર જેને તમે કહી શકો કે જો કોઈ ગણ એના સભ્યોની સંખ્યા n હોય તો એ ગણ જે છે એના ઉપગણોની સંખ્યાનું સૂત્ર તમે યાદ રાખજો 2 ની ઘાતમાં n. 2 ની ઘાતમાં n, બરોબર છે. આ મુદ્દો બહુ અગત્યનો છે, બરોબર છે. આનો અર્થ એમ થયો કે તમને કોઈ ગણ આપે, દાખલા તરીકે આ તો બહુ મોટો ગણ, આપણા મોટા ગણ પછી ના આવે. દાખલા તરીકે 1 2 3 અને 7 આ મેં તમને ગણ આપ્યો a, તો આના ઉપગણોની સંખ્યા કેટલી થશે તો ઉપગણોની સંખ્યા આપણે કહી શકીએ સરળતાથી, બરોબર. ઉપગણોની સંખ્યા થશે 2 ની ઘાતમાં n. n એટલે અહીંયા કેટલા સમજાય, શાંત ગણ હોવો જરૂરી છે કારણ કે તો જ સભ્યોની સંખ્યા નિશ્ચિત કરી શકાય ને n. તો અહીંયા કેટલા સભ્યો છે 4, તો આના ઉપગણોની સંખ્યા કેટલી થશે 16. હવે 16 ઉપગણ લખવા બહુ લાંબી ક્રિયા છે, એવું કરવાની જરૂર ન હોય, બરોબર છે. પછી n બરાબર 5 સભ્યો ધરાવતો ગણ છે, દાખલા તરીકે -1 1 2 4 6 આ માની લો આ 5 સભ્યો ધરાવતો ગણ છે. તો આ ગણ એ છે એના ઉપગણોની સંખ્યા કેટલી થશે, ઉપગણોની સંખ્યા થશે 2 ની 5 ઘાત એટલે કે 32. ઉપગણોની સંખ્યા પછી વધતી જાય, પછી ઉપગણો લખાય નહીં, બરોબર. 32 ઉપગણ લખવા એ બહુ લાંબુ કાર્ય છે, બરોબર છે, લખાય નહીં. તો અહીંયા આ સૂત્ર સમજવા માટે ફરીથી મેં ઉદાહરણ લીધા છે. પેલો ગણ લીધો છે એ, એમાં એક જ સભ્ય છે, બરોબર, એકાકી ગણ છે, માટે એના ઉપગણોની સંખ્યા 2 ની 1 ઘાત એટલે કે 2.
બરોબર. કયા કયા ઉપગણ થાય? હવે ઉપગણ લખાવો તો આના બે ઉપગણ થાય, એક ફાય અને એક પોતે. ત્યારબાદ એ લીધો છે, પછીનું ઉદાહરણ લીધું છે, એમાં બે સભ્યો ધરાવતો ગણ છે તો એના ઉપગણોની સંખ્યા થશે 4, 2નો વર્ગ. અને કયા કયા ઉપગણ થશે? તો ફાય દરેક ગણનો ઉપગણ થાય, પોતે પોતાનો ઉપગણ થવાનો જ છે. એના ઉપરાંત જો આ 3 યાનો ઉપગણ છે એનો, 4 છે એ પણ એનો ઉપગણ છે, 4 ઉપગણ થશે. અને ત્યારબાદ એક ઉદાહરણ લીધું છે, એમાં 3 સભ્યો ધરાવતો ગણ લીધો છે. n બરાબર 3 સમજાય તો ઉપગણોની સંખ્યા 2ની 3 ઘાત એટલે કે 8 થશે. ઉપગણોની સંખ્યા 8 શું કામ થઈ? તો 2ની કેટલી ઘાત લેવાની? તમારે 3 ઘાત લેવાની એટલે કે 8. બરોબર. તો એ 8 ઉપગણ લખો. બરોબર. 2 તો લખાઈ જ જશે, કારણ ફાય છે દરેક ગણનો ઉપગણ થાય, દરેક ગણ પોતે છે પોતાનો ઉપગણ થઈ શકે. બરાબર. પછી બધા છૂટક એક એક લેતા જાઓ. આ 1 તો એનો ઉપગણ, 2 છે આના બધા ઘટકો એમાં છે તો 2 એનો ઉપગણ, આ 5 છે એનો ઉપગણ, 1 2 આ ગણ જુઓ તેના બધા સભ્યો એમાં છે તો 1 2 છે એ પણ એનો ઉપગણ કહેવાય. 2 5 ના બધા સભ્યો ગણ એમાં છે તો 2 5 છે એનો ઉપગણ કહેવાય. 1 5 છે એના બધા ઘટકો પણ એમાં છે તો 1 5 જે ગણ છે એનો ઉપગણ કહેવાય. અને પોતે પોતાનો ઉપગણ છે. આ રીતે 8 ઉપગણ મળે. બરોબર છે. તમે કામમાં ફાય ના આવ્યો તો યાદ રાખજો, ખાલી ગણને એક જ ઉપગણ હોય. કોઈ તમને પૂછે કે ફાય છે, દાખલા તરીકે આમ દેવામાં આવે કે એ બરાબર 5 તો એના ઉપગણની સંખ્યા કેટલી? એના ઉપગણ ફાય છે ને એની બે વસ્તુ યાદ રાખવાની. એક તો ફાયના સભ્યોની સંખ્યા લખાવી દઈએ. ફાયના સભ્યોની સંખ્યા કેટલી થાય? ખાલી ગણના સભ્યોની સંખ્યા. ખાલી ગણના સભ્યોની સંખ્યા થાય 0. ખાલી ગણના સભ્યોની સંખ્યા થાય 0 થાય. બરોબર. અને બીજું ફાયના ઉપગણ કેટલા થાય? તો ફાયના ઉપગણોની સંખ્યા થાય 2ની 0 ઘાત એટલે કે ફાયના ઉપગણોની સંખ્યા થાય 1. અને ફાય છે એ પોતે જ પોતાનો ઉપગણ થાય. બરોબર. તો આ ચર્ચા છે, તમે તમારી નોટબુકમાં લખવાની રહેશે, હોમવર્કમાં, અને વિચારવાની રહેશે.